આ સદગુરુની શાન મળી, વૃદ્ધિ બધી બ્રહ્મકારમાં ભળી, દાસ દામજી રામ કહે 84 ટળી, આપ માપ ગયા મળી। સુખરામ કહે ભઈ મટે, તત્પર થાઓ તૈયાર, નામ નિશાની નાથની હાથ લિયો હથિયાર। બાપુએ સુખરામ બાપુના પદની બધી વાતો કરી। સુખરામ કહે ભય મટે, તત્પર થાઓ તૈયાર। આપણી તૈયારી હોવી જોઈએ। નામ પ્રાપ્ત કરવાની આપણી તૈયારી હોવી જોઈએ। સુખરામ કહે ભય મટે, ભય મટી જાવે કેવી રીતે? નામ નિશાની નાથની, એ હથિયાર આપણે હાથમાં લેવું પડે। નામનો ઉપદેશનો એટલે મંત્ર, સદગુરુ પાસેથી આ વિદ્યા શીખવી પડે આપણે। સુખરામ કહે ભય મટે, તત્પર થાઓ ત્યાં। આવી જિજ્ઞાસા, આવી લાગણી હરેક માનવીને હોવી જોઈએ। માનવને બધા પ્રાણી જ કહેવાય, જે પ્રાણથી જીવે બધા પ્રાણી કહેવાય, પણ આ માનવની વાત છે। કારણ કે આપણે પશુને ન કહીએ કે ભાઈ આલે આ મંત્ર તું જપ કરજે એમ, કારણ કે માનવને કહેવામાં આવે। તો નામ જપ કેવી રીતે જપવું, એનું ઉચ્ચારણ કેવી રીતે કરવું? અમારા દાદાની કાલે આવ્યા વાત કરી હતી, ભાઈ બ્રાહ્મણો છે, પુરોહિતો છે, એ વેદની રૂસાઓ કેવી રીતે બોલતા, એ અક્ષરો કેવી રીતે આપણા શરીરની અંદર કોન્ટેક્ટ થાય છે। મંત્ર એક એક અક્ષર આપણા જે શરીરની અંદર ચક્રો છે એની હારે કોન્ટેક્ટ થાય છે। એક મંત્રની અંદર 5 અક્ષરો હોય, 7 અક્ષરો હોય, 12 અક્ષરો હોય, જેવી આપણી લાગણી એ પ્રમાણે આપણને ઉપદેશ મળતો હોય છે। જેવી આપણી જિજ્ઞાસા એ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય, અને આપણે પછી એની ઉપર એકાગ્રતા કેટલી છે એ મંત્ર ઉપર। સવારામ બાપુ કહે ભટકેલ મનની બાવા ભૂલ્યું સુધારો, સ્મરણની શુદ્ધિ મને દેજો। કીધું આ સ્મરણની શુદ્ધની વાત આવે છે। સુખરામ બાપુએ કીધું ને નામ નિશાની નાથની, જે સ્મરણ છે, પ્રથમ કોઈ પણ મંત્ર ઓમ થી ઉચ્ચારણ શરૂ થાય છે। ઓમ એ આપણે કેવી રીતે ઉચ્ચારણ શરૂઆત કરીએ છીએ, આપણે ગુરુ એની ટેકનિક કેવી રીતે બતાવે આપણને। આમાં સદગુરુ મહારાજ એ મંત્રને, સદગુરુ જો કે એને જ કહેવાય કે મંત્રને એને શુદ્ધ અને સિદ્ધ કર્યો। શુદ્ધ અને સિદ્ધ એ બધા ચક્રોમાં એના એક એક અક્ષરો રટણ થઈ ગયેલા હોય। એ અક્ષર 12 અક્ષર એકો એક ચક્રની અંદર રમતો હોય, કયો અક્ષર ક્યાં કામ લાગે છે। આપણે સીતારામ બોલી
તો ક્યાં કોન્ટેક્ટ થાય આપણે વિચાર કરી? સીતારામ એમ બોલી, નમો નારાયણ એમ બોલી, આદેશ એમ બોલી. આપણે બેઠા હોય વિચાર કરવાનો, આદેશ ગળું પકડશે, વિચાર કરી દો ઘડીક. આદેશ આપણે તારે વિચાર કરી, જય વડવાળા, જય નગા લખા. એ મહાપુરુષો થઈ ગયા, પણ એનો કોન્ટેક્ટ ક્યાં કામ આપે છે? એ મંત્ર કે કોઈ મહાપુરુષ નું નામ લઈએ પડે, આ શરીરની અંદર આપણે ક્યાં આમ લાગુ પડે છે વિચાર કરવાનો. કોઈનું નામ લઈએ, કારણ કે બીજાના આ નામ જે છે એ ઓળખવા માટેનું નામ છે. હાસું નામ ક્યાં પડ્યું છે? ધરણી. ધરણી એટલે નાભી. નાભીની અંદર બધા નામ ઉચ્ચારણો શરૂ થાય છે. એટલે અક્ષર જ્યારે શુદ્ધ, મંત્રનો અક્ષર શુદ્ધ જ્યારે શરૂઆત થાય અને આપણે જ્યારે પૂરેપૂરો વિચાર એમાં છે મંત્રનો, ભલે એક અક્ષર હોય, આધા વસન ગુરુદેવન કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. આવી વાતો કરી કે આધું વસન, અડધું અક્ષર ખાલી મળી જાય ને, અડધું અક્ષર આધા વસન કીધા તો પણ બેડો પાર થઈ જાય. પણ આપણી લગ્ન કેવી, આપણી તાલાવેલી કેવી છે એની ઉપર આધાર રહ્યો. એટલે અહીંયા લક્ષ્મણદાસ કહે છે, મૂળ મહેલના વાસી, અનુભવી તારા ઉપાસી, ગજાનંદ મૂળ મહેલના વાસી. તો મૂળ મહેલ વાસી, મૂળમાં જ્યાં બેઠક છે ત્યાં ગણપતિ દાદા બેઠા છે. સંસારી જંતો બહાર પૂંજે, અંતર પૂંજે ઉદાસી. આપણા ગણપતિ દાદાની આગળ કથા કરી સત્યનારાયણ દાદાની, તેનું પૂજન થયું હોય, એની બધી વિધિ થાય. પણ એ સંસારી જંતો બહાર પૂંજે, અંતર પૂજે ઉદાસી. અંતરની અંદર, અંતર કયું છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ અંતસ્કરણ કહેવામાં આવે. અંતસ્કરણ, જે આ કરણ છે એ અંદર છે, જે બાર છે એ નવ દ્વાર છે. પછી એના દેવો અંદર બેઠા છે, પાછા ક્યાં બેઠા? આની અંદર. યોગી એની જુક્તિ જાણે છે, છતાં વસનના પ્યાસી. યોગી મહાપુરુષો આની જુક્તિ જાણે છે, છતાં એ વસનના પ્યાસી. ક્યાં વસન? એટલે બહિર્મુખી છે, એને પણ માન આપે છે. પ્રથમ આપણે બાળકને કાંઈ પણ શિક્ષણ આપવું હોય ને તો એક થી શરૂ થાય. એમ કોઈ પણ આ પ્રતિક, માતાજીનું હોય, ગણપતિનું હોય, સૂર્યનારાયણનું હોય, રામદેવજી મહારાજ હોય, શિવ હોય, રામ હોય, એ બહાર પ્રતિક છે. આપણે ફોટો મૂકીએ ને એને પ્રતિક કહેવામાં આવે. પછી મૂર્તિ કહેવામાં આવે, સ્વરૂપ, એને બહાર, એ બહાર છે. સંસારી જન તો બહાર પૂજે, અંતર પૂજે ઉદાસી. ઉદાસી એટલે અંદર, અંદર એનો તપાસ કરે છે, એની ઝાંખી કરવા હાટુ. રાજા પૂજે, રૈત પૂજે, પૂજે દેવ દિગંબર ઉદાસી. રાજા મહારાજો બધા પૂજે છે બહાર, પણ અંતર કોણ પૂજે? ઉદાસી. ઉદાસી એટલે જેને ભાવ જાગ્યો છે આત્મા પ્રત્યે. આત્મા બધા એમાં છે. કેવી રીતે છે ખબર આપણને? કોઈ આપણે કહીએ કે બધા આત્માઓ છે, બધા જીવાત્માઓ છે. જીવાત્મા કેવી રીતે અને આત્મા કેવી રીતે? આપણે વિચાર કરવાનો રોજ. આપણી મહેનતથી જ આપણે પ્રાપ્ત કરીએ છીએ. કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ સદગુરુ મહારાજ આપણને ઉપદેશ આપે, આપણને માર્ગદર્શન આપે, પણ મહેનત તો આપણે જ કરવી પડે. અત્યારે વરસાદ વરસે છે, તમે વાવી દીધું છે, બધી વાવણી કરી નાખી છે, પણ હવે એમાં તમે નીંદવા ન જાવ તો એનું કામ કરી દે. ટાણે વરસાદ વરસી પણ આપણે બસ કઈ કરીએ નહીં તો એમ. જે સદગુરુ છે, સંતો છે, એ તમને ટેકો આપે એની સાધના દ્વારા, એના ભજન દ્વારા. તમારામાં જ્યાં ક્યાં ઉણપ રહી છે ત્યાંથી તમને આગળ વધારે. પણ આપણે જ બેહવી નહીં તો આગળ વાત કરીએ એમ 60 ખાલી બેહી રહી તો શુદ્ધ ભાવે જે કોઈ પૂજે તો મટે 84 નો ફેરો. શુદ્ધ ભાવે આગળ વાત કરીએ ને, શુદ્ધ ભલે તમે આપણે 10 મિનિટ બેહવી, 15 મિનિટ બેહવી ધ્યાનમાં, પ્રાર્થનામાં, ઉપાસનામાં, પણ શુદ્ધ ભાવે બેહવાનું. બધા કાર્ય ઘડીક મૂકી દેવાના, વિચારવાના, તો આ પ્રગટ થાય. નકર પ્રગટ નહીં થાય વસ્તુ.
તમે ગમે એટલા મંત્ર મેળવ્યા છે, અડધો અક્ષર મેળવો હોય ને અઢી અક્ષર મેળવ્યા હોય, પાંચ નામ મેળવ્યા હોય, પણ શુદ્ધ ભાવ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મૂળ મહેલના વાસી જે છે એમાં કોઈ અસર નહીં થાય. કારણ કે એનું વાહન કોણ છે? ઉંદર. ગણપતિનું વાહન કોણ છે? ઉંદર છે ને. એટલે ઉંદર એટલે મન, એટલે હક ન લેવાય દે. એટલે આસન જમાવવું પડે. આસન જમાવ્યા સુધી ગણપતિ સિદ્ધ ન થઈ શકે, શુદ્ધ ન થઈ શકે અને સિદ્ધ ન થઈ શકે. આસન જમાવી પડે બેહવામાં. હવે એક ધારા દુકાને બેહવી તો વકરો થાય ને. આખું દી ગામ માટે મારી દુકાન બેઠા તો વકરો થાય. એટલે રોજ બાપુ વાત કરું, ભજન તો પોતાએ જ કરવું પડશે. તમારા ભજનથી, કોના ભજનથી? ગુણપતિના. ગુણ અને પતિ અને ગણપતિ, આમાં ફરક છે. ગુણપતિ એ ત્રણેય દેવના પતિ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એને ગુણપતિ કહેવામાં આવશે. અને અહીંયા શંકરના દીકરા એને ગુણપતિ કહેવામાં આવે છે. ગણપતિ ગણ. તમારા ભજનથી શુદ્ધ બુદ્ધ આવે, મોહ માયા જાય નાસી. મોહ માયા નાસવા મળે, પછી ભાગવા મળે, નાસી જાય. મૃત્યુ કરવા મળે, એમ નાસવા મળે એમ નહીં. શુદ્ધ સમજવાનું. અંતરમાંથી પુરુષ પ્રગટે, આપ જ્યોત પ્રકાશી. અંતરમાંથી કીધું ને, મન, બુદ્ધિ, ચિત્ત, એમાં એક પુરુષ પ્રગટે. કોણ? આત્મા રૂપે હોય એક જ, પણ આપણે એના વિભાજન પાડીએ છીએ. વિચાર કરતી કોણ હોય? બુદ્ધિ હોય. મન બહારથી લઈ આવે, બુદ્ધિને આપી દે. બુદ્ધિ કોને આપે? ચિત્તને આપે. ચિત્ત કોને આપે? અહંકારને આપે. એમ છે એક જ, પણ આપણે વિભાજન આપણે પાડવું પડે છે. જેવું કામ એ પ્રમાણે એનું થાય. મૂળ મહેલના વાસી, અનુભવી તારા ઉપાસી. જેને જેને થોડો થોડો અનુભવ થવા મળે ને, એ પછી એને ઉપાસના કરવા મળે છે. પણ થોડો ઘણો અનુભવ થવો જોઈએ. સદગુરુ પાસે મંત્ર મેળવી લેવાનો, ઉપદેશ મેળવી લેવાનો. કોઈ પાસે ન જવું તો કઈ શાસ્ત્રોમાં ઓમ નમઃ શિવાય છે, ઓમ નમો ભગવત વાસુદેવાય છે, ઓમ નમઃ શિવાય આદિ અનાદિનો મંત્ર છે. પણ એ તમારે પાવર ઉત્પન્ન કરીને કરવું પડશે. જો કોઈને તમારે ટેકો જ ન લેવો હોય કે આપણે કોઈ ગુરુ જ નથી બનાવવા, તો એ ગુરુ પાછા, તો એ તાકાત આપણે ઉત્પન્ન કરવી પડે ને. ધીરજથી ધારણા ધારી મેવાસી, મન કો મારી મેવાસી, મન કો મારી. कर्म की मूल कटदारी, कर्म की मूल कटदारी, जगत थी होई जान्यारा. एरणो कार में जणकारा, सुने कोई राम का प्यारा, सुने कोई राम का प्यारा. સુખરામ બાપુ કહે છે, ધીરજથી ધારણા ધારી. આ બધી ધારણા છે ને ધીરજ રાખવી પડે. 3 મહિના 6 મહિના 9 મહિના રોજ દિવસમાં પ્રાપ્ત થાય એવું નથી કીધું. કઈ વર્ષો લાગી જાય આ બધી વિદ્યા શીખવામાં. બાકી બધી છે ને એ અવિદ્યાઓ છે, આઈના એ પડી રહે ને એ બધી અવિદ્યાઓ છે. જે તમારે શરીર છોડ્યા પછી આત્મા અહીંથી જ્યારે વિદાય લે પછીનું જે કામ લાગે છે એને વિદ્યા કહેવામાં આવે છે. એ સાચી વિદ્યા છે, બાકીની બધી અવિદ્યા છે. ખેતરનું તમે ગમે એટલી નોલેજ મેળવો, બહાર જગતનું ગમે એટલું તમે વિજ્ઞાન પદ્ધતિનું બધું માહિતી મેળવી લો, એ બધી અવિદ્યા છે. કારણ કે જ્યારે તમારું જવાનું પ્રયાણ થાય છે તે કોણ કામ લાગે છે? કોઈ ટેકો દઈએ કે એમાં
આલ્યો આ હાથીડું લઈ આવો, ઓલો આવડો આ હળ લઈ આવો, આ મૂકી દે, આવડો આ મૂકી દે, કાંઈ કામ લાગે છે? રામૈયું લઈ આવો, રામ રામ બોલે ને તો આ રામૈયું ક્યાં છે? આ સપોરું છે એમ બોલે. આખી જિંદગી ન લીધું હોય રામનું નામ, એ રામ બોલી. કારણ કે આની આદત પાડવી પડે, ટેવ પાડવી પડે. રોજ કેમ તમાકુ ખાતા હોય, સહેજ આપણે કંટાળો આવે એટલે હાલો સા પી લે, હાલો બીડી પી લે. એ આદતો ભલે હોય પણ રામ નામની આદત હોત પાડી દેવી દાદા. ભલે એ તમ તારે કઈ થોડો ઘણો ટેકો આપતો વાંધો નહીં, કઈ ઊંઘ નો આવે. ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી, કરમ કી મુલકટદારી જગતથી હોય જા ન્યારા. જગતથી આપણે ન્યારા ક્યારે થઈ? આપણે એમ થાય કે હારું ઘણા વર્ષ બાપુ પાસે ગયા, કઈ પણ અંજવાળું થતું નથી. ઘણા મંદિરે ગયા, શંકરના મંદિરે ગયા, રામજી મંદિરે ગયા, રામાપીરના માન્ય છે, ઓલાને માન્ય છે, પણ કર્મનું મૂળિયું ભાઈ તારું કાપ્યું તો ધારણા નથી ધારી. એક અડગતા નથી આપણી પાસે. છે અડગતા? દ્રઢતા ન હોય, અડગતા ન હોય, એક નિષ્ઠા ન હોય, એક શ્રદ્ધા ન હોય, એક વિશ્વાસ ન હોય પૂરો. કોઈ ફલાણા આમ બોલતા હોય, ખાલો ત્યાં બહુ સારો સત્સંગ કરતા હતા. સત્સંગ કોઈ પણ ન સંભળાય, પણ આપણે એક દ્રઢ વિશ્વાસ થઈ જવો જોઈએ. પાકું કરી લેવાનું. પેલા ભીમાસ કરવાનું, પાકું કરવા હાટું. માથા બધી નમાવાનું, પણ એક દ્રઢતા એક ઠેકાણે જ પકડવાય. ગમે સાધુ, ગમે દેવ ડેરો, ભલે નાળિયેરના સાલા પડે ન્યાય પગે લાગી લેવાનું, કલ્યાણ થતું હોય તો થાય. કોઈ દી કઈ કલ્યાણ. હવે આમાં ચેતન પુરુષ આત્મા બેઠો છે, છતાં મોહમ્મદ કર્યા કરતા હોય. ગમે ત્યાં સિંદૂર આમ ભાળી જાય ને, ધજા એક આમ થતું હોય, હલતું હોય, ત્યાં આપણે માથું નમાવી. એક સ્વભાવ આત્માનો છે, નિર્મળતાનો સ્વભાવ છે, એટલે એ નમન કરે. પણ ક્યાં આમ જોઈએ આપણે, હાથ ક્યાં હોય જાય? આમ નહીં કરીએ આપણે. કોઈ દેવને આમ કરીએ, આમ કરે, આમ સીધું નમાવશું આપણે માથું. મૂળિયું કપાહે કર્મનું, ત્યારે ઓટોમેટિક પ્રકાશ થવા મળશે. કોઈને પૂછવું નહીં પડે. ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી. આ મેવાસી જન્મો જન્મથી મન એનું છે. આ શરીર બદલ્યા કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત ત્રણેય ને અહંકાર ઉત્પન્ન કરે છે. પાછું આ ચારે હારો હારે જ હોય. પશુમાં જાય તો એનું ઈ જ હોય, પછી માનવમાં આવી તો એનું ઈ જ હોય. એટલે એ ક્યાંય બદલતું નથી. ચાલો ભાઈ પછી ઓલ પણ બદલાઈ નાખશું, ઓલ પણ મને આ મને અહીં મૂકીને વયા જાવ, એમ નહીં થાય. કરે એનું ઈ જ મન રહે, ગમે એમાં જાશું. એટલે ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી, કરમ કી મુલકટદારી જગતથી હોય જા ન્યારા. જગતથી ન્યારા ક્યારે થાવ? કર્મનું મૂળિયું કપાઈ જાય ત્યારે. પણ રણુકાર મેં જણુકારા, સોણે કોઈ રામ કા પ્યારા. રૂવાડે રૂવાડે નાદ થઈ રહ્યો છે, પણ આપણે સાંભળવાનો ક્યાં પ્રયાસ કરીએ? કરે આપણે કોઈક નિંદા કરતા હોય આમ દિવાલે ટેકો દી, કઈ મારી વાતો જ નથી કરતા ને. સોરે જાય મારી વાત થાય છે, કઈ ઉભા રહી જાય, આઘા હોય ત્યાં. આપણે પોતે પોતાનો આપણો કે નાદ સાંભળવા આપણે ક્યાં રાજી નથી. કારણ કે ન્યાયમાં તો એકલા બેહવું પડે, ખૂણામાં બેહવું પડે, મસરા કવડે, એમાં કોઈનો ટેકો ન હાલે. જવામાં કોઈને ટેકો દે તોય ન હાલે. હાલે એમાં હાલ ને ભાઈ હું અત્યારે હારે બેસી જાવ એમ થયું? કરે થયું. પેલા એક રિવાજ હતો ક્ષત્રિયોમાં કે પુરુષ દેહ છોડીને તો હારો એના નારી અને પત્ની હોય એને દેહ છોડાઈ દેવાનો. એ જબરજસ્તી હતું. સતી વાહે થવાનું. સતી ન કહેવાય, એ આત્મહત્યા કહેવાય. માણ માણ પડતા કાઢી હોય, માણ માણ. સતી તો કોને કહેવાય? જે પુરુષનું મૃત્યુ નામ સાંભળે ત્યાં દેહ છૂટી જાય એને સતી કહેવામાં આવતું. આવા પ્રસંગો પણ હોય, બહુ બન્યા છે, એને સતી કહેવાય. અમુક જે જડતા હોય એ ધીરે ધીરે કાઢતી જવાની, વિવેક લાવવાનું. કારણ કે પરમાત્માના ભજનમાં વિવેકની જરૂર પડશે, પહેલા સમજણની જરૂર પડશે. આંધળીઓમાં નહીં હાલો.
આગળ બાપુ એનો વાત કરું, લાખા લોહીની વાત કરી ને ભાઈ. સતુર, પરવીણ. પરવીણ એટલે આમાં કુશળતા વાળો માણસ, કુશળતા વાળો માણસ, હોશિયાર હોવો જોઈએ આમ, પરમાત્માને કેમ પમાય. જાડી બુદ્ધિ નો હાલે આમાં. એટલે જાડી બુદ્ધિ મારો કહેવાનો અર્થ કોઈ માણસ ને હું નથી કહેતો, વ્યક્તિ ધીરે ધીરે સૂક્ષ્મ બુદ્ધિ થતી જાય કે હાલો ભાઈ બેહી જાય, એમ નહીં થાય. કારણ કે નામ વસન મેળવીને જો કરશું ને ભજન તો આપણે પામી જવું. નકર આપણે યાત્રાઓમાં જઈ જોતા ન હોય, અલ્લાહ કે નામ પે દે દો, રામ નામ રામ નામ રામ નામ લારી ઉપર બેહારી દીધા હોય, જોઈ ને આપણે તો એનો ઉદ્ધાર થઈ જવો જોઈએ. સાંભળ્યું કરે આપણે કે આનો ઉદ્ધાર થઈ ગયો. તીર્થમાં કેટલા બેઠા હોય એવડા બધા, લાગટ કોઈને હાથ કાપી નાખેલા હોય, કોઈના પગ કાપી નાખેલા હોય ને બેહારી દીધા હોય. એ બધા બિઝનેસમેન હોય, એના જે મેન શેઠિયા હોય ને એમાં શેઠિયા હોય. મોટા મોટા શહેરમાં, મોટા મોટા તીર્થોમાં આજે પકડી જાય ને, પેલા બાવાઓ કે ને બાવા પકડી બહુ જતા. અમારા ટાઈમ રાણી ગામમાં અમારે બહુ એવું થયું હતું, કાઈટમાં બધા રખડતા બાવાનું ગોતવા હાટું. હાશી વાત છે. આ ટાઈમ ભાઈ પૂછો રાણી ગામના છે, હાસા બાપુ ને ઘણા બહાર આપે. અમારે દેપલાના હરિરામ બાપુ કરીએ નતા ને, સુરતમાં ગયા ને પછી ભાંગી જ નાખ્યો. પછી કોઈ ભાળી ગયો ને, સારું થયું કે ભાઈ અમારા ગામના બાપુ છે રામાનંદી સાધુ, માંડ મૂક્યા એને. હકીકત કાયમ ટાટા પોર ના કાયમ, હા એમ હવા નહીં, હાચી જ વાત. છોકરા પકડી જતા, એ પછી છે ને હાથ કાપી નાખીને પગ કાપી નાખીને બેહારી દે. આવા મોટા મોટા શેઠિયા થઈ જાય એમાંય તે, પણ આવડત જોઈએ એમાંય તે, એમાંય આવડત જોઈએ. નકર એમાંય પકડી જાય ત્યાં એનો ટાટિયા ભાંગી નાખે, એને લાઈન માં બેસી જાય તો માગવા મળે. હવે એમાંય સતુરાય હોય જોઈએ, સતુર ને સુજાણ. એમ ભક્તિ કરવી એ ભોળપણની વસ્તુ નથી. કારણ કે કમાણી આપણે કરી કોઈ ભોળ્યું લઈ હોય જાય પાછું બે ત્રણ ફાંકા મારે ને, અરે બાપુ તમે તો એમ નો હાલે, ઓળખી જવું પડે. પણ સંતો મહાપુરુષો છતાંય હૃદયના બહુ કોમળ હોય, દયાળુ હોય છે. ગમે એટલું લઈ ગયા ને સામે માણસ છે ને ક્ષેત્રે ને, સંતો કોઈ દી છેતરાતા નથી. આમો વ્યક્તિ છેતરાય છે, જોજો. અને ત્યાં જ પસ્તાવો થાય કે હારું કે મેં આવા મહાપુરુષની છેતરપિંડી કરી. કર્મના મૂળિયો કારે કપાહે ભજન કરતા કરતા. બાકી કારે વાટ નહીં રાખવાની, કર્મનો મૂળિયો આપણું કપાઈ જાય. ધ્યાન ભજન રોજ કરશો. આ બધી જે કાળુદાદાએ કે ભાઈ તુલસી રોપ્યા છે, તુલસી વિવાહ કરવા છે, આ સત્યનારાયણ દાદાની કથા, એ સારી વસ્તુ છે, એક પુણ્યનો માર્ગ છે ધીરે ધીરે કરતા. પણ અંતરની વાત આગળ કરીએ ને, અંતર પૂંજે ઉદાસી મૂળ મહેલના વાસી. કારણ કે એ દેવ બધા એની અંદર બેઠા છે, કાળિયો ઠાકર આની અંદર બેઠો છે. હૃદયમાં જો તપાસીને સુકાયેલો છે ખજાનો. બધાએ મહાપુરુષે આની વાતો કરી છે. પણ આપણે પ્રથમ ભૂમિકા આ બહારની લેવી પડે કે ને, બહાર પૂંજે સંસારી. સંસારી જન તો બહાર પૂંજે, અંતર પૂંજે ઉદાસી. सिद्धासन सहज से करना सूरत को मध्य में धरना, सूरत को मध्य में धरना। शुक्र की सीढ़ी बंद कर ले, शुक्र की सीढ़ी बंद कर ले, वही है मुक्ति का द्वारा। સુખરામ બાપુ આ યોગ સાધનાની વાતો કરે છે, પોતાના અનુભવની વાતો કરે છે. કવિની વાતો નથી, આ અનુભૂતિની વાતો છે. કવિ છે ને બહારથી ભાળીને ભાળીને લખતો હોય, જ્યારે મહાપુરુષો છે અનુભૂતિની વાતો અંદરથી નીકળે છે. ધ્યાનમાં બે ને અંદરથી નીકળે એ વાતો. પરાની પાર નુરત ખેલી સુખરામ કહે. ચાર વાણી છે, પરા પસંતી મધ્યમ અને વૈખરી. વૈખરી એટલે બોલાઈ ગઈ, ખરી ગઈ કહેવાય. પરા એટલે નાભી,
પછી હૃદયમાં આવે, પછી કંઠ દ્વારમાં અને પછી મુખ દ્વારા બોલાય. એને 4 વેદ કહેવાય. 4 વેદ હોતાને કહેવાય છે. જે નાભીમાંથી જેને નાભીનો અનુભવ કર્યો છે, પરમાત્મા વિષ્ણુ બેઠા છે ત્યાં. ડાયરેક્ટ હળંગ ત્યાંથી વાત થતી હોય અને વેદ કહેવાય. વાણી વેદ બની ગઈ. સંતો મહાપુરુષો, જે આ મહાપુરુષની વાત છે એ વેદ વાક્ય કહેવામાં આવે. કારણ કે વેદ ધર્મની બહાર વાત ન હોય એની, એટલે એને વેદવાણી કહેવામાં આવે છે. સિદ્ધાસન સહેજ સે કરના, શરીરને મવડી નહીં નાખવાનું બહુ. સુખાસન જ્યાં પલોઠી વાળા બેઠા એને સુખાસન કહેવાય. સિદ્ધાસન એક પગ નીચે ને એક પગ ઉપર, મૂળ બંને દબાવેલો હોય અને આપણા વિચારો જ્યાં સાંડલો કરીને ત્રિકુટી ત્યાં ધ્યાન કરવાનું. સિદ્ધાસન સહેજ કરના, સુરત કો મધ્યમાં ધરના. સુરતની મધ્યમાં એમ હોત થાય, ચંદ્ર નાડી સૂર્ય નાડીના મધ્યમાં સૂક્ષ્મણા કહેવામાં આવે છે, એને મધ્યમાં કહેવામાં આવે. ત્યાં ધ્યાન કરવાની વાત છે. સતાર બાપુ કીધું ને, ઈંગલા ને પિંગલાનો માર્ગ મેલે, હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની. સુખરામ બાપે પ્રથમ પણ કીધું, ફેરવો તમે સૂક્ષ્મણા માળા, દર્શો ને તમે આદિ દેવ દયાળા. આ નવો કોઈ દેવ નથી, આદિ અનાદિનો જે દેવ છે એને જો તમારા દર્શન કરવા હોય, એને તમારે જોવો હોય, એને તમારે અનુભવ કરવો હોય તો આ વાત છે. સિદ્ધાસન સહેજ સે કરના, સુરત કો મધ્યમાં ધરના. બેયને મૂકી દેવાની. આ જે નસકોરામાં 2 પ્રાણ હાલતા હોય ને એ પછી વશમાં હાલવા મળે. વશમાં હાલવા મળે ને એટલે જ્યાં આપણે સાંડલો કરીએ ને ત્યાં તીખારા થવા મળે. આપણે એમ કહીએ ને શોર્ટ થાય, એવું થાય. આપણે કરીએ તો ગ્લોબ થાય. ત્યાં રોજ ભજન કરીએ ને તો એટલે ત્રીજી આંખ બધાને આપી છે. આપણે ભગવાન શંકરને એમ જ માની, ભગવાન શંકરને ત્રીજી આંખ છે ખાલી, બધાને છે, માનવ માત્ર ને પ્રાણી માત્ર ને. પણ એ ગુરુ ગમથી ખોલે. गुरु गमने ने आ वस्तु खुले नहीं. शुक्र की सीढ़ी बंद करना वही है मुक्ति का द्वारा. शुक्र एक ओजस, एक ताकत, एक वीर्य. ઈ જ્યારે આપણે 99 દ્વાર છે એમાંથી વહી રહ્યું છે. 99 દ્વાર છે ને, 2 આંખો, કાન, નસકોરા, ગુંદા દ્વાર, લિંગ દ્વાર, એમાંથી આપણી જે તાકાત જઈ રહી છે એને બંધ કરવાની વાત કરી છે. આપણે આમ બેઠા હોય, આપણે ખાલી આંખો જ બંધ રાખીએ છીએ, પણ પડખે કોણ વાતો કરે છે, આ બાજુ વાતો કરે છે, ડાબી બાજુ વાત કરે કે જમણી બાજુ વાત કરી, આપણે સાંભળતા હોય. ખાલી આંખો બંધ કરી દી, મોઢું બંધ કરી દી, 3 વસ્તુ બંધ કર્યા ન મેળાવે. બીજા 6 દ્વાર નું શું થયું? પાછું 9 દ્વાર છે. એટલે 9 દ્વાર થી જે આપણી તાકાત વહી રહી છે એને કેવી રીતે કેન્દ્રિત કરવી એ મહાપુરુષો સમજાવે. જો આપણે સમજવું હોય, ભજન કરવું હોય, આપણે માનવ અવતાર શું કામ છે, તો આપણામાં અને પશુમાં જાજો ફેર ન હોય. જો ભજન ન કરવું હોય તો, કારણ કે એ ખાઈ પીવાની લહેર કરે છે. આપણે આગળ બાપુએ ન કીધું દીકરી પરણાવે, દીકરો પરણાવે, એટલે પછી હા નીકળી જાય રડતા રડતા. 60 50 વર્ષ 70 વર્ષ કર્યું હું આપણે 25 વર્ષ પશુ મરી જાય. એ તો એક ભોગ ભૂમિ છે, કારણ કે આમાં મનુષ્ય દેહમાં કર્મ સારું ન કર્યું એટલે પશુ થયો. પણ આપણે તો હવે કર્મ સારું કરીને આવ્યા માનવ થયા છે ને. તો આપણું કર્મ શું છે, આપણું કર્તવ્ય શું છે, આપણું ફરજ શું છે, એ આપણે પોતાને યાદ કરવાનું. શુક્ર કી સીડી બંધ કરના હોય એ મુક્તિ કા દ્વારા. જે તાકાત આપણી જઈ રહી છે, ન જોવાનું જોઈ રહ્યા છે, ન સાંભળવાનું સાંભળી રહ્યા છે, ન બોલવાનું બોલી રહ્યા છે, નો સ્પર્શ કરવો હોય એવો સ્પર્શ કરી રહ્યા છે. જે આ બધું છે એમાંથી આપણી તાકાત વહી જાય છે. તાકાતને જો રોકવી હોય તો ધ્યાન કરવાનું. 9 દ્વાર ઉપર તો આપણને ખ્યાલ આવશે. संकल्प का शहर को जारी अगम की खोजी ले बारी, अगम की खोजी ले बारी.
રહે ત્યાં એક વર નારી ઉસી સે કરી લે વ્યવહાર સંકલ્પ કા શહેર કો જારી જે સંકલ્પ વિકલ્પ ઉઠે છે જે વિચારો ઉઠે છે એની બારી તું જો સંકલ્પ કા શહેર કો જારી જારી એટલે તું ઉભા રાખી દે જે વિચારો આપણે થયા કરે સતત વિચારો આવ્યા કરતા હોય એને ઘડીક રોકી દેવાના રોકા હે કારે કાંઈ આપણી પાસે નામ વસન હોય ત્યારે આપણી પાસે રોકવાની કઈક સાધન હોવું જોઈએ ને એવું મંત્ર હોવો જોઈએ એવું નામ હોવું જોઈએ એવું વસન હોવું જોઈએ આપણી પાસે સંકલ્પ કા શહેર કો જારી અગમ કી ખોજ લે બારી જેની ગમ નથી જેને આપને ખબર નથી જેની આપને માહિતી નથી એની બારી ખોલવી પડશે રહે ત્યાં એક વર નારી ઉસી સે કર લે વ્યવહાર ને નારી પુરુષના બે છે એની હારે વ્યવહાર કરી લે કોણ શિવ અને શક્તિ એ આપણે અંદર છે સહસ્ત્ર દળમાં બિરાજે છે એની હારે વ્યવહાર કરવાનો કીધો છે પણ ભજન કરીએ તો થઈ શકે ને તરવેણી તીર કરવાસા મટે તેરે तन की प्यासा मटे तेरे तन की प्यासा औरन की छोड़ दे आशा औरन की छोड़ दे आशा तत्पर बांध ले तारा સુખરામ બાપુ એટલી બધી યોગ સાધના કરી એટલી બધી અનમોલ કડીઓ મૂકી છે જે સાધના કરે એને ખ્યાલ આવે એના મૂલ્ય એને એ આંકી શકે કે તરવેણી તીર કરવાસા મટે તેરે તન કી પ્યાસા આવું જાવું મટાડી દે જ્યાં વાસ કરીને ક્યાં ત્રિપુટી ઉપર ત્રિવેણી કર તીર વાસા મટે તેરે તન કી પ્યાસા તનની પ્યાસ પણ મટી જાય હાલમાં જ મટી જાય પછી આવું જવું મટી જાય ક્યાં ત્યાં વાસ કરી તો ઓરન કી છોડ દે આશા તત્પર બાંધ લે તાર અગાઉ કીધું ને ભાઈ તત્પર થવું જોઈએ આપણે ત્રિવેણી તીર કર વાસા મટે તેરે તન કી પ્યાસા ઓરન કી છોડ દે આશા હરદમ સે हाजरी देना जंपा जाप जप लेना जंपा जाप जप लेना हंसो हंसो आम से कहना हंसो हंसो आम से कहना सुख राम के करी ले दीदारा હરદમ સે હાજરી દેના હર અને દમ હર એટલે શિવનું નામ થાય હરિ એટલે વિષ્ણુ ભગવાન અજ એટલે બ્રહ્માજી હરદમ હાજરી દેના એટલે દમોદમ 1 મિનિટની અંદર 15 સવાસા છે કેટલા 15 સવાસા 1 મિનિટની અંદર એટલે 15 સવાસા રોકી બીજી 15 સવાસા રોકી આપણે 45 સવાસા રોકી એટલે એકદમ થઈ જાય એવા હરદમ સે હાજરી દેના તો દમ બનાવવો પડે આપણે એક તાકાત બનાવવી પડે તો ઓટોમેટિક આપણે જે અંદર સ્નાયુ છે અંદર સકરો છે એ ઓટોમેટિક ખુલવા માંડે તો ખુલે મૂળમાંથી પ્રાણ ખેંચીએ ને જ્યારે 15 સવાસા રોકી 15 ને બીજા 15 30 ને 45 સવાસા રોકી ત્યારે એકદમ બની જાય આપણે એટલી બધી એકદમ તાત્કાલિક ઉતાવળ નહીં કરવાની ધીરજથી ધારણા ધારવાની પહેલી વાત કરી ને હરદમ સે હાજરી દેના અજંપા જાપ જપી લેના અજંપા સતત ચાલુ છે જાપ ને આપણે પોગવાનું છે પછી ને આપણે પોગી જાય ને પછી આપણે જપવા ન પડે સુખરામ બાપુ આવું કહે છે એટલે બધાને ભજન કરવું પડશે બધા મહાપુરુષો કીધા છે કહે છે કીધું છે આપણે સાંભળી પણ છે એક ઋષિ પરંપરા હાલી આવે છે એક મહાપુરુષોની તે પણ જ્ઞાન સતત દીધા જ કરે છે અને આપણે લીધા જ કરીએ છીએ આપણે મન ગમતું
આપણે એમ લાગે આ બાદ બાકી થઈ હાલતા સીધા બાદ બાકી જ કરતા જતા હોય. એ ભાઈ બાપુને કરવાનું હોય ને એ ક્યાંય હવે એને થોડો સવાર ખેતર જવું છે, હળ જોડવું, એને તે સવાર પાસે સુઈ રહેવું હોય, આપણે વહેલું જાગીને પાછું કામે જવું હોય. ના એવું નથી, બધાની ખેતી છે. કારણ કે બધાને ઋણ સડે છે, બાપુ નહીં સડે ને સંસારી નહીં સડે. હવે અહીં જમીન ઉપર તમે આગળ પગ મૂકો એમ કીધું હોય, એક માળા ફેરવે ને તો જ પગ મૂકવા દે, નગર ફેરવા મળો કે નહીં. આનાનું બિલ હાલે ને, એનું બિલ નો ભરી કેમ કાપી જાય તરત? આ તમારે બહુ ભી નહીં હોય. એટલે કર્મ બધાને લાગે છે, પ્રાણી માત્ર ને, પણ મનુષ્ય દેહ ને પેલું માનવ, દાનવ અને દેવ આને કર્મ લાગે. કારણ કે ઓલા બિચારા કર્મ કરીને ગયા એટલે ભોગવે છે. ઢાંઢો થાય, ભેંસ થાય, બળદ થાય, ઘોડી થાય. ભલે ને દેવ મુનિ કે આપણે ઘોડી, પણ મતલબમાં ઘોડે જ ને. આપણે વંદન કરીએ, પગે લાગીએ ગાય ને, તો એ ગાય જ કે પશુ ને, માણસ ને હરખાવવામાં આવે છે ને. આપણે બેહારી શું સવાન ને બેહાર આવ્યો, ઘણા બહુ ઉષા લોકો એ ગયા હોય ને સવાન ને હારો, સવાન એટલે કૂતરું. આપણે થોડુંક આમ સારી ભાષામાં બોલીએ તો સારું લાગે ને એમ. ઘણા આમ બહુ પૈસા વાળા બહુ આમ ઓલા થઈ જાય ને શોખ એવો હોય કૂતરું હારે રાખતા હોય. લેલા આ માણસ નહીં કઈ દેખાતા હોય હારા, સદગુણી માણસો છે, સજ્જનો માણસો છે, એનો સંગ કરાય નહીં સારું એનું. પણ એ પણ જ્યાં જ્યાં સ્થાન હોય ને આગળ વાત ન કરી બાપુએ, કારણ કે પાત્રતા હોય એનું જીરવી થોડે કે ન જીરવાય. થાકી ગયો ને થોડે થોડે બિચારો ત્યાં પડી ગયો, બસ આને એટલી જમીન આગળ બાપુએ વાત કરી માગી લીધો પસાવી આપી દો રાજા મહારાજજી, તો ન આપી દેત રાજા, કારણ કે એ દિલાવર હોય રાજવી મહાપુરુષ. પણ હવે આને હું સંતોષ ન થાય ને, યોગ્યતા ન હોય એટલે આમ બને. એટલે આમાં એમ છે, ભક્તિમાં યોગ્યતા ન હોય ને મળી ગયું હોય ને તોય જીરવાય નહીં, તોય ધોડ્યા ઠાકી જાય ને ત્યાં દાટી દેવામાં આવે. એટલે સમજણથી ભજન કરવાનું, કોઈ સંતોનો સંગ કરવાનો, સદગુરુનો સંગ કરવાનો, જીવનમાં મજા આવે છે જીવવાની. સંસાર જે કંટાળાજનક લાગે ને ઘણા ને, કંટાળાજનક નહીં લાગે, બહુ મજા આવે છે પછી જીવવાની. કારણ કે સંસાર એ ઉત્તમ છે, પણ ભક્તિ જો હોય તો, ભક્તિ ન હોય તો સંસાર ઉત્તમ નહીં લાગે. જોયો તમે એમ ઠાક તમને લાગશે, ઓલો ઠાક નહીં લાગે, મજા આવતા જાય. પણ સંતોનો સંગ છે, શાસ્ત્રોનો સંગ છે. આગળ બાપુએ કીધું ને ભાઈ, કોઈનો તમને ગમતો ન હોય સંગ તો શાસ્ત્ર ને મિત્ર બનાવવાનો. મિત્ર કેવો હોય તમે દિલની વાત કરી શકો એવો મિત્ર હોય ને, પણ આ શાસ્ત્ર આ મિત્ર એવો છે, એ બોલશે ને એ તમારે બોલાવવો પડશે. આપણે બોલાવવો પડે ને, બોલો તો સામે સામે મિત્રો કે બીજા બોલે. આ શાસ્ત્ર એવું વસ્તુ છે, તમારે તમારે ખોજવાનું, અંદરથી તમારે તમારે ગોતવાનું. એટલે એમાં થોડુંક માથાકૂટ વાળું હોત થાય, પણ અભ્યાસ કરતા રહેશું ને પછી એમાં વાતો ઓટોમેટિક લગ્ન લાગશે, જિજ્ઞાસા જાગશે. એજી સમજારે વિના સુખ નહીં જીવને, સમજ્યા વિના સુખ નહીં જીવને. સાધકને અનુભવથી ઓળખાય, અનુભવ થવા મળે એટલે આનંદ આવશે. આનંદ આવશે એટલે એકલા એકલા મજા આવ્યા કરશે. એની પાસે કોઈ બેસે તો એને મજા આવે, પણ ક્યારે ભજનનો પ્રતાપ, ભજનનો પ્રકાશ એવો છે ત્યારે. એટલે બધાને રોજ ભજન કરવાનું. બોલો સતગુરુદેવ